રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રમેશભાઈ અને તેમના પરિવારે 350 ગૌ માતાનું પાલન થકી ગૌ આધારિત અર્થતંત્ર ઊભું કર્યું છે। સામાન્ય ખેતી નહીં પરંતુ પંચગવ્ય આધારિત મૂલ્યવાન વર્ધન થકી મહિને 50 લાખ રૂપિયાનું સેલ કરીને તેમણે દેશ વિદેશમાં ડંકો વગાડી દીધો છે। તેઓ ગૌ આધારિત 300થી વધુ પંચગવ્ય પ્રોડક્ટ્સનું વિશ્વના 150 દેશોમાં વેચાણ કરે છે અને 125 લોકોને રોજગારી આપી રહ્યા છે। અહીંયા એક વૈદિક મંથની ચંદનના લાકડાના વલોણાથી એનું ઘી તૈયાર કરવામાં આવે છે। વિવિધ પ્રકારના 65 પ્રકારના ઘી બનાવીએ છીએ। એમાં 3500થી લઈ અને 2 લાખ સુધીની કિંમતના અલગ અલગ જેવા હર્બસ વાપરેલા હોય એ પ્રમાણેના હર્બલ ઘી છે। ગાય આધારિત ખેતીની અમારી જે મોડલ વ્યવસ્થા છે, આદરણીય મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ 2 કલાક જોઈને ગયા છે। વિવિધ પ્રકારના અધિકારીઓ અને વિવિધ પ્રકારની સામાજિક સંસ્થાઓ અને આ પ્રમાણે વિઝિટ લઈ અને અમને મોટિવેશન આપ્યું છે। સરકારની સાથે સંકલનમાં રહી અને ખૂબ સારો ગામડામાં એક વ્યવસાય ડેવલપ થયો છે। 350 गौ माता का पालन करते हैं और गाय का दूध, घी, छाछ बिलोना पद्धति से बनाते हैं। बहुत ही अच्छी क्वालिटी है और वो पंचगव्य के प्रोडक्ट्स भी बनाते हैं, जैसे इसेंस स्टिक्स और शैम्पू, साबुन, फेस वॉश, ये सब चीज़ें वहाँ पे बनाते हैं।